હેલો, હા મેમ, તમારું પાર્સલ આવી ગયું છે તો નીચે આવીને કલેક્ટ કરી જજો ને. હા મેમ, શ્યોર મેમ. થેન્ક યુ. વેલકમ. હા શ્યોર. હવે મારું નેકલેસ આવી ગયું. કેટલા ટાઈમ પહેલાં ઇન્સ્ટાગ્રામ પરથી ઓર્ડર કર્યું હતું. ખોલીને તો જોઉં કેવું આવ્યું છે મારું નેકલેસ. મિતાલી શું મંગાવ્યું હતું? મેં નેકલેસ મંગાવ્યું હતું શું વાત કરે છે? ક્યાંથી ને? ઇન્સ્ટાગ્રામ પરથી. બતાય. ઓ શિટ, મેં તો ઇન્સ્ટાગ્રામ પરથી 10,000નું નેકલેસ મંગાવ્યું હતું. બોટલ ક્યાંથી આવી ગઈ? 10,000નો નેકલેસ? હા એકવાર કામ કર, કસ્ટમર કેરને ફટાફટ ફોન કર. હા. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. આ તો ફોન બી સ્વિચ ઓફ બતાવે છે. બ્રો, તારી જોડે સ્કેમ થઈ ગયો છે. કેવી રીતે? મેં તો ઓનલાઈન ઓર્ડર કરીને પેમેન્ટ કરીને પાર્સલ મંગાવ્યું હતું. આવા પાર્સલના સ્કેમ બહુ જ થાય છે અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર બહુ જ થાય છે. ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષથી લઈને આ વર્ષ સુધીમાં લગભગ 300% જેટલા આવા સ્કેમ થયેલા છે. તને ખબર છે? ના. આવા સ્કેમ ઘણા બધા લોકો સાથે થાય છે. જો તમે પણ ઇન્સ્ટાગ્રામની અંદર આવા જ કંઈક ઓર્ડર કરતા હોય ને તો સાવધાન થઈ જજો. તમારી સાથે પણ આવી છેતરપિંડી થઈ શકે છે. પરંતુ કઈ રીતે આનાથી બચવાનું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આપણે બધા જ લોકો ઇન્સ્ટાગ્રામ વાપરીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા કરતા આપણે બધાને ખબર છે કે ઘણી બધી વખત આપણે એડવર્ટાઇઝમેન્ટ દેખાતી હોય છે. એ ઘણી બધી વખત કપડાની હોય છે, શૂઝની હોય છે, મોબાઈલની હોય છે અને ઘણી બધી વસ્તુની હોય છે. ઘણી બધી વખત એની અંદર 50%, 60% અથવા તો 70% જેટલી ઓફર હોય છે અને આ ઓફર જોઈને આપણને એવું લાગે છે કે ભાઈ સાહેબ આ ઓફરનો લાભ લઈ લેવો જોઈએ ને આ વસ્તુ આપણી પાસે આજે જ હોવી જોઈએ. એટલા માટે થઈને એના ઉપર તમે ક્લિક કરો છો અને ક્લિક કર્યા બાદ જ તમારી જોડે સ્કેમ થાય છે. હવે આ સ્કેમ કઈ રીતે થાય છે એને સૌથી પહેલા સમજી લો. હવે જે લોકો આ સ્કેમ કરવા માટે બેઠેલા છે ને એ કોઈ PhD હોલ્ડર કે પછી IT એક્સપર્ટ છે જ નહીં. એ બધા જ લોકો મારા અને તમારા જેવા છે, પરંતુ એમને ખબર છે કે આપણી સાયકોલોજી સાથે કઈ રીતના રમવાનું છે. એ સૌથી પહેલા તો શું કરશે, વેબસાઇટ જ એટલી ચકાચક બનાવશે કે તમને થશે કે ભાઈ સાહેબ આ વિશ્વાસપાત્ર વેબસાઇટ છે. હવે તમે એની અંદર સ્ક્રોલ કરશો, ઘણી બધી ઓફર જોશો અને ઓફરમાંથી કંઈક વસ્તુ પરચેઝ કરવા માંગો છો. હવે આની અંદર ઘણી બધી વખત ફોમો ક્રિએટ પણ કરવામાં આવતું હોય છે. એની અંદર લખવામાં આવતું હોય છે કે લિમિટેડ સ્ટોકમાં છે ભાઈ સાહેબ, અત્યારે પરચેઝ કરી લો, અથવા તો એવું લખવામાં આવતું હોય છે કે 2 કલાકની અંદર તમારે ઓફરનો લાભ લેવો જ પડશે. અને પછી તમને એમ થાય છે કે ભાઈ સાહેબ બીજા કોઈ લઈને એની પહેલા આપણે આ વસ્તુ લઈ લો. હવે જ્યારે પેમેન્ટનો ઓપ્શનની વાત આવે ને ત્યારે ઓનલી ઓનલાઈન પેમેન્ટ જ ઓપ્શન અવેલેબલ હોય છે એની અંદર. એની અંદર COD ઓપ્શન અવેલેબલ નથી જોતો. જો કે ઘણી બધી વખત COD ઓપ્શન અવેલેબલ પણ આપવામાં આવે છે, પરંતુ છેલ્લે એટલે કે એન ટાઈમ ઉપર તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેવામાં આવે છે. ગ્લોબલ એન્ટી સ્કેમ ઓર્ગેનાઇઝેશનના એક રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર થતા સ્કેમમાં 40% થી વધુ હિસ્સો ઓનલાઈન શોપિંગ ફ્રોડનો છે. હવે તમારી જોડે જે સ્કેમ થાય છે એના પણ 4 પ્રકાર છે. સૌથી પહેલું વેનિશિંગ સ્કેમ. હવે આની અંદર શું થાય છે, તમે એક વખત ઓનલાઈન શોપિંગ કરી નાખ્યું અને આ બાદ QR જે કોડ છે એને સ્કેન કરી નાખ્યો, પેમેન્ટ કરી નાખ્યો અને આ બાદ શું થાય છે ખબર છે, કાં તો એ યુઝર નેમ છે ને એ જ ડિલીટ થઈ જાય છે, ઇન્સ્ટાગ્રામનું પેજ ડિલીટ થઈ જાય છે, અથવા તો પછી તમને ક્યારેય પણ એ પ્રોડક્ટ મળતી જ નથી. બીજું છે બાઇટ એન્ડ સ્વિચ સ્કેમ. હવે આની અંદર શું છે, તમને બતાવવામાં આવ્યું હોય તો બહુ જ મોટી અને સરસ સાડી, તમને એવું પણ બતાવવામાં આવ્યું હોય કે આ સાડી છે ને એ 20,000ની છે, પરંતુ તમને 2,000 રૂપિયામાં મળી રહી છે. પરંતુ જ્યારે ઘરે પાર્સલ આવે ને ત્યારે ખબર પડે કે એની કિંમત તો 200 રૂપિયાની પણ નથી. ત્રીજું છે ફેક કેશ ઓન ડિલિવરી સ્કેમ. હવે આની અંદર શું થાય છે, તમારા ઘર સુધી જેવી રીતના અગાઉ આપણે જોયું કે તમારા સુધી છે ને એ બેઝિકલી પાર્સલ તો પહોંચી જાય છે અને આ બાદ તમે પેમેન્ટ કરી નાખો છો, પરંતુ થાય છે એવું કે એક વખત પેમેન્ટ કર્યા બાદ તમે જેવું એ બોક્સને ઓપન ખોલો છો ને તો એની અંદર બીજું જ કંઈક નીકળે છે, જેવી રીતના આપણે અગાઉ જોયું. અને ચોથો જે સ્કેમ છે ને એ બહુ જ સાદી રીતે કરવામાં આવે છે. જેમ કે તમે કોઈ વેબસાઇટ સ્ક્રોલ કરો છો, વેબસાઇટની અંદર તમે કોઈ સ્કીમ જોઈએ, સ્કીમ ઉપરથી તમે પેમેન્ટ કરી નાખ્યો, એ પેમેન્ટ કર્યા બાદ તમે જોશો ને તો બેઝિકલી શું થશે કે એ જે પેમેન્ટનો ઓપ્શન હતો એ ગાયબ થઈ જશે, અથવા તો જે આખી જે વેબસાઇટ છે ને એ ફરીથી રિફ્રેશ થઈ જશે. તમને એમ થશે કે આ જે કાર્ટમાં પડેલું હશે, તમે જે વસ્તુ મંગાવી ને એ કાર્ટમાં પડેલી હશે અથવા તો ઓર્ડરમાં પડેલી હશે, પરંતુ એવું થતું જ નથી. ફરીથી તમારે ઓર્ડર કરવાનો ઓપ્શન બતાવી દેશે. હવે આવું કોઈ પણ સાથે થઈ શકે છે. મારી સાથે થઈ શકે છે,
મારી ફ્રેન્ડ હતી, કલીગ હતી, એમની સાથે થઈ ચૂક્યું છે, એવા કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. પરંતુ આનાથી બચવા માટે તમારે શું કરવાનું છે એની વાત કરીએ. પહેલું છે, તમે જ્યારે ઇન્સ્ટાગ્રામની અંદર આવી કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જોવો ને, પરંતુ એની નીચે જે કોમેન્ટ્સ હોય છે એ ઓફ હોય ને, ત્યારે તમારે થોડું સાવધાન થઈ જવાની જરૂર હોય છે. કારણ કે સામાન્ય રીતે આ ઓફ નથી હોતી. લોકોને પોતાના રિવ્યૂ નાખવાની એ ફરજ પાડતા હોય છે અથવા તો એ એટલી ફેસિલિટી આપતા હોય છે. પરંતુ જ્યારે આ કોમેન્ટ્સ ઓફ દેખાય ને, ત્યારે થોડુંક સાવધાન થવાની જરૂર હોય છે. બીજું છે અવાસ્તવિક ડિસ્કાઉન્ટ. તમને બતાવવામાં આવતું હોય છે કે 80,000નો આઈફોન છે, પરંતુ તમે અમારી વેબસાઇટ ઉપરથી લેશો ને તો એ આઈફોન માત્ર 15,000 રૂપિયાનું છે. જો આવું બિલકુલ નથી હોતું. આ બધી જ વસ્તુ સમજવાની હોય છે. એ આપણી સાયકોલોજી સાથે રમતા હોય છે, પરંતુ આપણે ફસાવાનું નથી હોતું. આપણને ખબર હોવી જોઈએ કે 80,000નો જે આઈફોન છે ને એ 15,000 રૂપિયામાં ક્યારે નથી મળતો હોતો. બાયોમાં આપેલી લિંક પર ક્લિક કરો ત્યારે જો વેબસાઇટનું નામ વિચિત્ર હોય, જેમ કે www.xyz123shop.top અથવા વેબસાઇટ પર અબાઉટ અસ અને કોન્ટેક્ટ અસ જેમાં ફિઝિકલ એડ્રેસ કે પછી ફોન નંબર હોય, એ બધું જ ગાયબ હોય તો ત્યાંથી ભાગી જવામાં જ ભલાઈ છે. ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલના ઉપરના 3 ટપકા ઉપર ક્લિક કરો, અબાઉટ ધીસ એકાઉન્ટમાં જાઓ. ત્યાં તમને જોવા મળશે કે આ એકાઉન્ટ નામ ભૂતકાળમાં કેટલી વાર બદલાયેલું છે. જો એકાઉન્ટ વારંવાર નામ બદલતું હોય તો તેનો અર્થ એ છે કે આ સ્કેમ પેજ છે. હવે તમે અમારો વિડીયો જોયો નથી એની પહેલા તમારી જોડે જો આ સ્કેમ થયેલો છે ને, તો તમારે શું કરવાનું છે એની વાત કરીએ. હંમેશા યાદ રાખો કે તમે કોઈ પણ ઇન્સ્ટાગ્રામ કે પછી ઓનલાઈન શોપિંગ કરો ને, એવી વેબસાઇટમાંથી કરો કે જેની તમને કોઈ ખબર નથી, તો સૌથી પહેલાં એની વેબસાઇટનો સ્ક્રીનશોટ પાડી લો. આની સાથે સાથે તમે જે પ્રોડક્ટ મંગાવી રહ્યા છો ને એનો પણ સાથે સાથે ફોટો પાડી લો. આ સાથે ભારત સરકારના સત્તાવાર પોર્ટલ www.cybercrime.gov.in અથવા તો 1930 ઉપર તમે ફોન કરી શકો છો. આ સાથે જો તમે ક્રેડિટ કાર્ડ કે પછી ડેબિટ કાર્ડનો યુઝ કરેલો છો તો તરત જ એને બ્લોક કરાવવું જ તમારા માટે હિતાવહ છે. હવે એવું બિલકુલ નથી કહી રહ્યો કે જે બધા જ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર છે અથવા તો જે એડવર્ટાઇઝમેન્ટ બતાવી રહ્યા છે ને બધા જ લોકો ફેક છે, પરંતુ આમાંથી ઘણા બધા લોકો ફેક છે એ આપણે વાત સ્વીકારવી પડશે. હવે આ વાત તમને સમજાઈ ગઈ હોય ને, તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રો સાથે શેર કરી નાખો. એવા વ્યક્તિ સાથે પણ શેર કરી નાખો જે લોકો ઓનલાઈન આ બધી જ વસ્તુ મંગાવતા હોય છે, એમને થોડા સાવધાન કરી નાખજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે એક વાત કહું, જોતા રહેજો.